મજાની રેસીપી લાવી છું જે નાના ભૂલકાઓ માટે છે, જે 6 માસથી લઈ અને 5 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવે છે. જે રેસીપીનું નામ છે EPD, એનર્જી પ્રોટીન ડેન્સ આહાર ગણવામાં આવે છે, જે વિશિષ્ટ આહાર કહેવામાં આવે છે. તો કેવા બાળકોને આપવામાં આવે છે આ પ્રોટીન પાવડર? કે જે બાળકોનું વજન ઓછું ધરાવતા હોય, જેની ઉંમર કરતાં એનું વજન ઓછું હોય, જેને વારંવાર ચેપ લાગતો હોય, જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, તો એના પાવડર આપણે બાળકોને આપી શકાય છે. જેમાં ઘણા બધા ન્યુટ્રિયન્ટ છે, જેમ કે કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ આવેલા હોય છે. તો આ EPD કેવી રીતે બનાવાય તે આપણે જોઈએ. EPD બનાવવા માટે શું શું જોશે? તો કે 1 વાટકી સિંગદાણા છે, સુગરને બદલે આપણે સાકર લીધેલી છે, અમૂલ સ્પ્રે પાવડર લેવાનું છે, કોકોનટ ઓઇલ છે. જે બાળકોને એલર્જી થતી હોય તો એમને તલનું તેલ બી લઈ શકે. તો મિત્રો, સિંગદાણાને કાચા લઈ અને તેને શેકવાના છે. શેકાઈ જાય પછી તેની ફોતરી ઉતારવાની છે. આપણે સિંગદાણાને શેક્યા બાદ આ રીતે એના ફોતરા ઉતારવાના છે. ત્યારબાદ તેને ક્રશ કરવાના છે. જો ફ્રેન્ડ્સ, EPD આપણે રેડી કરી દીધું છે. હવે તેને મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, EPD આપણું રેડી છે. એનર્જી પ્રોટીન ડેન્સ આહાર એટલે કે વિશિષ્ટ આહાર. આ એક વીક માટેનું જ બનાવવાનું હોય છે, વધારે એનો સંગ્રહ કરવાનો નથી. આ બની જાય પછી તેને ફ્રીજની અંદર સંગ્રહ કરી શકાય છે અને સ્ટીલના ડબ્બામાં જ રાખવાનું હોય છે. પ્લાસ્ટિકનો ડબ્બાનો યુઝ નથી કરવાનો. તો આ બાળક માટે ખૂબ જ અગત્યનું છે. બાળકની માંસપેશી સ્ટ્રોંગ બને છે, એમની ઇમ્યુનિટી સિસ્ટમ સારી રહે છે અને બાળકનું મેઇન તો વજન વધે છે. જેમ કે વારંવાર બાળક બીમાર પડે, જેનું વજન ઓછું હોય એ વારંવાર બીમાર પડે છે. તો આ ખૂબ જ ઉપયોગી રેસીપી છે. તો તમે વિડીયોને લાઇક કરજો અને આ રેસીપી બનાવજો. તમને કેવી લાગે છે આ પાવડર કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ.